હેલો એવરીવન, તો સ્વાગત છે આજના મિની બ્લોગમાં. એક આ વરસાદે જીવ લીધો છે. રોજ સવારને એવો માહોલ બનાવે કે વરસાદ આવી જ જશે ને આ તમે મોસમ જુઓ, એમ થશે કે ભાઈ હમણાં જ વરસાદ પડે છે ને આ બસ 2 સેકન્ડમાં જોજો મારા મોઢા ઉપર સીધો તડકો આવશે. આવી ગયો ને તડકો. આ ક્યાંયથી વરસાદ આવવાનું નામ નિશાન લેતો જ નથી. વરસાદ આવે તો કાંઈક મજા પણ આવે હવે, પણ ઠીક છે, હાલો કાંઈ ન થાય ને જ્યારે આવું હશે ત્યારે જ આવશે. આપણે આપણા દિવસની શરૂઆત કરી લઈએ. સવારની શરૂઆત એઝ યુઝ્યુઅલ થઈ છે આપણી સવારની મોર્નિંગથી. આપણે ઉઠીને સૌથી પહેલાં સૂર્યનારાયણને પાણી દીધું. અને હા, તમને એક અપડેટ દઈ દઉં કે હવે મારું પેટ બરાબર છે ને હું એકદમ ફિટ એન્ડ ફાઇન થઈ ગઈ છું પેટના તરફથી. બસ જો થોડા ઘણા આપણે રૂટીનમાં ચેન્જ પણ કર્યા છે. સવારનું ઉઠીને પહેલાં પાણી પીવાનું, જેટલું પણ પીવાય એટલું, જેટલું વધારે પીવાય એટલું સારું છે. મારાથી ઓલમોસ્ટ 1 જ ગ્લાસ પીવાય છે, એનાથી વધારે નથી થતો. પછી આપણે આપણું ફેવરેટ કામ કરી લઈએ યાર, ચાય ચડાવવાનું. ચાય વગર જિંદગી અધૂરી છે. ખપે એટલી ડિગ્રી સેલ્સિયસ શું કરવા તાપમાન ન હોય, આપણે તો ચાય લવર છીએ ને આપણે ચાય જ બનાવશું, ચાય જ પીશું. ભલે 45 ડિગ્રી હોય કે 50 ડિગ્રી થઈ જાય, ચાય વગર જિંદગી શરૂઆત ન થાય ને સવારની શરૂઆત પણ ચાય વગર ન થાય યાર. ચાય તો ચાય છે. તો બસ હવે આપણે ચાય ચડાવી દીધી છે ને સવારનો નાસ્તો બાસ્તો કરી લઈએ હવે આપણે. પછી તૈયાર થઈને હું નીકળી જાઉં છું બહાર. તો જો આપણા 100 બ્લોગ પૂરા થઈ ગયા છે, તો મારો એક સ્પેશિયલ ચીજ કરવાની રહી ગઈ છે, જે હું તમને બધાને તમારા બધા સાથે આજે હું શેર કરીશ. કેમ કે યાર આ જે વસ્તુ છે ને એ મારા લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ હજી તમને ખબર જ નથી. સૌથી પહેલાં તો આપણે શંકર ભગવાનના મંદિરે જઈશું, શંકર દાદાને થોડાક ઇમ્પ્રેસ કરશું કે ભાઈ હવે થોડો ઘણો બ્લોગમાં અમારે ધ્યાન દેવડાવો, અમારો પણ બ્લોગ આગળ વધે. અને ત્યાંથી ચાંદલો કરીને મસ્ત મજાની હવે હું નીકળી જાઉં છું. ક્યાં એ હું તમને હવે કહીશ. તો જો હું પહોંચી ગઈ છું ત્યાં કને. જે મારી હિંમત છે, જે મારી તાકાત છે ને મારી લાઈફના ઇમ્પોર્ટન્ટ 2 પર્સન, તો આ છે મારા નાની. અને હવે હું જો નાનીને તો મેં તમને બતાવી દીધા. તો જો નાની વગર સમજી લો ને મને કાંઈક 7-8 વર્ષ થઈ ગયા છે, પણ આજે પણ એ મારી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ છે મારા મમ્મી, જેમને હજી વરસ જ થયું છે, પણ આમ સમજી લો ને કે એના વગર મારી જિંદગી શરૂઆત નથી થતી. ભલે ને એ મારી સાથે નથી, પણ મારા દિલમાં એ હંમેશા રહેશે. બસ ઘરે આવીને આવી ગયા હતા આપણા થોડા ઘણા પાર્સલ, તો એને અનબોક્સ કરશું. પણ સૌથી પહેલાં આપણે ભેલ ખાઈ લેશું. સો ગાઈસ, આજ માટે આટલો જ ને. આ પાર્સલનો રિવ્યૂ હું તમને આવનારા વિડીયોમાં દઈ દઈશ. સો બાય બાય ગાઈસ, હું મળું તમને